હા મારી તો મિત્રો આજે આપણા ફાર્મમાં બેલ્ટ લગાવવા માટે સાહેબ આવ્યા છે તો આપણે હેરાન કરીએ હા એ તો કાકા એ તો વેરા વેરા હા કુંજનો પાવર કેવો હોય કો કુંજનો પાવર જો એ તો જો તમે જો પકડો ને બધી ગાય તો મસ્ત પડે હા બચાવે એમ બચાવે આવો કોઈ કરે આવો કોઈ કરે આપે મારી ભાઈ કેમ લાગતા આપે નમસ્કાર સાહેબ નમસ્કાર ભરતભાઈ તો સાહેબ આપનો પરિચય આપો અને આ બેલ્ટ વિશે તમે થોડીક માહિતી આપો હું આપણે એક આયુષ્યમાન કાઉફિટ કરીને આપણી કંપની છે એમાંથી આવું છું હો ભાઈ અમારી તો મિત્રો આજે આપણા ફાર્મમાં બેલ્ટ લગાવવા માટે સાહેબ આવ્યા છે તો પહેલાં બેલ્ટ પછી આના વિશે સાહેબ માહિતી પણ આપણને આપવાના છે કે બેલ્ટથી શું શું ફાયદો થાય તો પહેલાં બેલ્ટ લગાવી દઈએ ભાઈઓ કોકરેજ છે સાહેબ કોકરેજ કોણ ખાવા દે ને હા મારી ઇશ્યુ આવે ને કે અત્યારે અમે બધા નેટ બચ્યા આપેલી જે ને બહુ નાટક કરતી હતી તો આમને પણ પડી ગઈ હતી પેલી ગમેન્ટની અંદર તો હવે એને રેડી કરીએ બધું એ કોકરેજ જે એગ્રેસિવ આવે હા જોયું ને રિઝલ્ટ એ શૂટ તમે જોયું હોય તો તમે ખુશ થઈ જાઓ પણ અમે બધા હતા હલવાઈ ગયા હતા હા પહેલો બેલ્ટ લગાવી દીધો છે રામેથીને હે માળી રામેથી તો શાંત સ્વભાવની છે મેળ આવી ગયો હવે કુંજને હોકડ લેતા વાળું આને શેકડું વગાડ્યું લોહી કાઢ્યું પાણી તોડી હા હલો આપણે જે હેરાન કરીએ હા એ તો હા એને બાજુ પર લાવ કોણ લાવું હું કાકા પટ્ટો વેરા વેરા હા તમે આવી સાહેબ કહો હતો ને બીજો પાછો ઉપરથી નાખી દો તમે રે આવતા કોઈ નહીં કરે તો પટી ગયો એને શેકડે વગાડ્યું હે લક્ષ્મી તમે તો કહો છો નહીં કુંજ કેવી રૂપાળી લાગે જો ભાઈઓ આવી ને કે ખોણ મેલી શકતા પેલા ખોણ લેતો હજી જીવાની ગૌ માતાને બેલ્ટ એટલે લગાવ્યો છે કે કાપણ તો કન્ફર્મ જ છે પણ જો હીટમાં આવશે તો આપણને ખબર પડશે પંખોડીને પણ લગાવી દીધો છે આપણે મસ્ત બનાવેલો બેલ્ટ પારેવ તો કાપણ છે એટલે એને લગાવ્યો નહીં બોલ આ આજે વીઆઈ ગઈ છે એટલે વાંધો નહીં અને આ પણ હીટમાં આવશે અને હવે આપણે પાછળીને કુંજને લગાવીએ હીટમાં આવે છે દર મહિને કુંજનો પાવર કેવો હોય કહો કુંજનો પાવર જો એ તો જો તો વિશ્વાસ કરે છે થોડા રખતા જશે થોડા જતા સહેજ જો નહીં આવે નહીં આવે એવું હાલો આપણે અહીંયા આની એક જોડે ફોટો પડાવી દઈએ મસ્ત નમસ્કાર સાહેબ નમસ્કાર ભરતભાઈ તો સાહેબ આપનો પરિચય આપો અને આ બેલ્ટ વિશે તમે થોડીક માહિતી આપો હું આપણે એક આયુષ્યમાન કાઉફિટ કરીને આપણી કંપની છે એમાંથી આવું છું બનાસ ડેરી દ્વારા આ જે કાંકરેજ ગાયો છે ગીર ગાયો છે એમાં આપણે અત્યારે આ જે સેન્સર બેલ્ટ લગાવ્યા છે ખાસ કરીને આ સેન્સરનો યુઝ છે ઉપયોગ છે એ ગાય ગરમીમાં આવે ગાય બીમાર પડે અથવા તો કોઈ પણ બીમારીના લક્ષણ બતાવે એ તમને લક્ષણો બતાવે એ પહેલાં તમે જે નરી આંખે તમે જોઈ ન શકો પણ તમારા મોબાઈલમાં એલર્ટ્સ આવી જાય અથવા તમારું નોટિફિકેશન આવી જાય કે ભાઈ તમારી ગાયને આ સિમ્ટમ્સ છે તમે એકવાર ચેક કરો અથવા તો તમે કોઈ પણ ડૉક્ટર જોડે ચેક કરાવો ગાય ગરમીમાં આવે તો ગરમીમાં આવે ત્યારે પણ તમારા ફોનમાં મેસેજ આવે અને એની સાથે સાથે વિન્ડો પણ આવે કે જેનાથી તમને ખબર પડે કે એઆઈ કરવાનો અથવા તો બુલ છોડવાનો રાઈટ ટાઈમ કયો છે સાચો સમય કયો છે બરાબર જો તમે સાચા સમય ઉપર તમે બુલ છોડો તો ગાયના રહેવાની બંધાવવાની સંભાવના છે એ વધારે થઈ જાય છે બરાબર
આવા અનેક ફાયદાઓ આ પટ્ટાથી થાય છે. તો આજે હાલ તમે કાંકરેજમાં લગાવવા આપણા ફાર્મ ઉપર આવ્યા તો આવું HFમાં અને ભેંસમાં પણ આ બેલ્ટ મળી શકે ને? હા, આપણે ઓલરેડી ભેંસોમાં પણ આપણે લગાવેલા છે. હા ભેંસોમાં આપણે આની પહેલાં આપણે HFમાં બનાસ ડેરીએ ટ્રાયલ લીધેલું. HFમાં આપણે 1 વર્ષ જેવું લગાવેલા, જેમાં આપણે બનાસકાંઠાના લગભગ મોટા 14 ફાર્મમાં લગાવેલા. બરાબર. જેમાં આપણે 94 પોઈન્ટ સમથિંગ આપણે એક્યુરેસી મળી હતી. બરાબર. જેમાં આપણી બહુ સારી એવી એક્યુરેસી મળી હતી. આપણે આ ઇન્ડિયન પેટર્ન છે, આખી મેડ ઇન ઇન્ડિયા છે, આખું ડિવાઇસ છે. બરાબર. આખી ટીમ ને બધું ઇન્ડિયામાં જ બેસે, આખું બધું. જેમ કે હવે આપણે કાંકરેજ ફાર્મની અંદર આ સક્સેસ થઈ જશે તો પછી બનાસ ડેરી આનું ચાલુ કરશે કામકાજ. હા, એટલે અત્યારે આ છે ટ્રાયલ ચાલુ, કાંકરેજમાં ટ્રાયલ ચાલુ છે. જેમ કે ડેરીને જોવા માટેનો આ ટ્રાયલ છે કે ભાઈ આ કેટલા કામ કેટલું કરે છે, શું નથી કરતી. તો જેમને જે ગાયો હિટમાં આવતી હોય સાયલેન્ટ, એમના માટેનો વસ્તુ બેસ્ટ છે. સાયલેન્ટ હીટ હોય એના માટે બેસ્ટ છે. ભેંસોમાં પણ સાયલેન્ટ હીટ માટે બેસ્ટ કે સાયલેન્ટ હીટમાં આવતી હોય, તમે નરી આંખે તમને બતાવતું ન હોય પણ તમે એપ્લિકેશનમાં તમારે મેસેજ આવી જાય. તો મિત્રો હવે આપણે ફાર્મની અંદર 9 જેવા બેલ્ટ લગાવ્યા છે, તો આપણે આની પ્રોપર માહિતી તમને ડેલી બ્લોગમાં આપતા રહીશું. ક્યારે ગાય કઈ હિટમાં આવે છે, શું છે એ બધું આપણે તમને માહિતી આપશું. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. બેલ્ટ બધાને લગાવ્યા પપ્પા કે આ ગાય બહુ તીખી થઈ ગઈ આપણી. તો જો પપ્પાને કોઈ તમારો વિશ્વાસ કરે છે કે ભાઈ હતા એટલે આવું કરતી હતી. જો માળી હોય ને સ્વામી ભક્ત તારામ હોય ને તો પપ્પાને કોઈ કરતી ના હો. કશું શું કરે છે? એ તો બહારનો મોણા આવે એટલે કાકા ગમે એવું કરે. હા, એ કે હલે હવે. હા બચાવે. આવું કોઈ કરે? આવું કોઈ કરે? હા. તો ભાઈઓ, આજનો બ્લોગ તમે જોયો હશે, બધાને મજા આવી છે ને બધાને. હા તો ભાઈ. તો દોસ્તો, કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મસ્ત મજાના ડેરીના સાહેબ આવ્યા હતા, ભાઈ મસ્ત મજાના બેલ્ટ લગાવી દીધા છે. અને હું તો આજ વહેલા નાયા વગર ડાયરેક્ટ આવી ગયો, કેમ કે સવારમાં જલ્દી આવી ગયા. તો સાહેબે નિરીક્ષણ કરી પ્રમાણે મને કે તમારી આ કુંજ હિટમાં જલ્દી આવશે. તો કુંજને બેલ્ટ લગાવી દીધો છે, રામેચીને લગાવી દીધો છે, હરેણને લગાવ્યો છે. અને આપણી લક્ષ્મી, જેની ઉંમર થઈ ગઈ છે 3 વર્ષ, અને એ હિટમાં આવે છે આપણને ખબર પડતી નથી. અને આ 2 બચ્ચાને લગાવ્યા નહીં, કે આ 2 બચ્ચા નાના છે. અને લક્ષ્મીને બેલ્ટ લગાવવાનો છે, પણ એ લગાવવા નહીં હાલે, એટલે મોડા વહેલા આપણે એને શાંત સ્વભાવ થઈ જાય પછી લગાવશું. હો લક્ષ્મીબેન, મોજમાં. તો ભાઈ આજનો તો વ્લોગ બેલ્ટ બધા મસ્ત મજાના લાગી ગયા. ગાયો લાગે રૂપાળી ભાઈઓ. વાહ ભાઈ વાહ. પારે તો ગાભણ છે એટલે આપણે લગાવ્યા નહીં. જય હો. આ માળીઓ પણ હિટમાં આવશે જલ્દી, એટલે આમને લગાવી દીધા છે. તો ભાઈ આને કંઈક થોડુંક વાગ્યું છે. હવે મેં તો આજ જોયું જ છે, તમે જોઈ શકો છો. જલ્દી મટી જાય બસ. તો આપણે આવી ગયા છે ફાર્મ પર. મસ્ત મજાની ગૌ માતા જોડે, અને કેવા મસ્ત મજાના બેલ્ટ લાગે છે. આ બાજુ મારે જીસીબી હેડે છે, બધું સાફ કરે છે, એટલે ગૌ માતાને મજા આવશે. અમુક ટાઈમે ખુલ્લી કરશે તો પણ મોજ આવશે. વાસળીઓને બધા મોજમાં છે. હાય, તમારી બેન બેલ્ટ નહીં લગાયા. લક્ષ્મીને મોડા બોધવાનો છે, પછી કુંજને બધા મસ્ત મજાના મોજમાં છે. તો ભાઈઓ, હવે આપણી આ ગૌમાતા ક્યારે બચ્ચો આપશે. અને પરમ દિવસે બધા વ્લોગમાં ઘણા બધાએ કીધું, એ બદલ આભાર. કેવડીજી ના વેચતા તો આપણે આને લગભગ વેચવાની ગણતરી નહીં. પેલીને કદાચ કોઈ ગ્રાહક થશે તો આપશું. એ આ વિયાણા પછી કહો તો પહેલાં કોઈ શેર થશે તો ભાઈ, કેમ કે તો પછી આ 2 મસ્ત મજાની કોકરેજ આપણા ફાર્મમાં રહી જાય, ને બીજી વળી કોકરેજ લાવશે કાઢી. તો મસ્ત મજાની પંખુડીને બેલ્ટ સુપર લાગે છે. 4 નંબરનો બેલ્ટ પંખુડી બેનને કેવો લાગે છે ભાઈઓ? હાય મૈયા, કેમ છો? મોજમાં? કોલ આવી રહ્યા છે ભાઈઓ. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં છો? સૌને જય જય દ્વારકાધીશ. અને હવે તમે બધાએ કીધું છે તો ભાઈ બીજી કોઈ વેચશું નહીં આપણે. આ બંને કોકરેજ રાખશું.
પેલી જે દડી છે કોઈ સારા ગ્રાહક વ્યવસ્થિત હશે તો એવા જગ્યાએ કોકને આપશું, બાકી ગણતરી નથી. વાછડી બધી ફટાફટ તૈયાર થાય મસ્ત મજાની, અને બધી આપણા ફાર્મમાં કોકરેજ સુપર થઈ જાય. તો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. આને પણ આપણે સ્પ્રે મારી દીધો છે અત્યારે, કેમ કે થોડુંક એને બાવલું વધારે આવ્યું ને તો થોડુંક પીતળવાનું પણ થઈ જાય મસ્ત હવે. તો સૌને જય દ્વારકાધીશ. અને આની કોઈ દેશી ઈલાજ હોય તમે કહેજો, કેમ કે અત્યારે આપણે સ્પ્રે મારીએ બીજું કંઈ કરતા નથી. બાવલું વધારે આવ્યાના કારણે બન્યું છે. આને જીવાત બીવાત બધું મરી ગયું કમ્પ્લીટ મસ્ત મજાનું. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. અત્યારે અમારા બાજુના ગામના એક ભાઈ આવ્યા હતા કે મારા ગાય લેવી છે, તો કોડો વાંધો નહીં, તમે આવજો સાથે. કોણ આવ્યું હતું ગાય જોવા માટે? શું કહેતા હતા એમ ને? તો વળે આપણે 2 કોકરી સારી રહી જાય તો સેટ થાય તો જોઈએ. તો ભાઈઓ મળીએ. અને બીજું કે ભાઈ તમારો બધાનો આભાર, તમે મને આટલો સપોર્ટ કરો એ બદલ તમારો દિલથી આભાર. તમે પણ બધા દડી આપવાની ના પાડતો દડી નહીં આપી પાછો, તમે બધા કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટની વાત જોઈશ. અને તમે બધા રાજી થઈને કહેતો કે ભરતભાઈ વાંધો નહીં, કાંકરેજ રાખો, દડીને આપો તો આપણે આપશું. મિત્રો જય દ્વારકાથી, જય ગૌ માતા. મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. તો કાલે મળીશું. સૌને જય દ્વારકાધીશ. ભાઈ મસ્ત મજાનો ઈફર વાસળીઓને 1.5 કિલો ચાલુ થઈ ગયું છે. હવે તમે ખાલી 10 દિવસ પછી આ વાસળીઓ જોજો, એક નંબર બની જશે ભરત થરાની. તો આપણે પેલી વાસળીને બેલ્ટ લગાવવાનો બાકી હતો, એના લીધે તો અમે ત્યાં હો ભાઈ અમારી બેલ્ટ લગાવવાનો બાકી હતો. મસ્ત મજાનો બેલ્ટ લાગી ગયો છે. કે તો સવારમાં મને એને પપ્પાને વગાડ્યું છે ને કાળી પતર ભાઈ, મસ્ત મજાનો બેલ્ટ લાગી ગયા. આ 2 બાકી, આને આપણે કાપણ કરવી છે અને પેલી 3ને થઈ જાય કાકા. તો દોડ ચાલુ થઈ ગયું. મિત્રો મળીએ.